અમરજીતભાઈ. ઓકે. સીપી સુથાર વેલનેસ સ્ટુડિયોમાં તમે કેટલા વખતથી આવો છો? 3 મહિનાથી. ઓલમોસ્ટ થઈ ગયા 3 મહિના. ઓકે, વેરી ગુડ. તો અહીંયા આવ્યા પછી તમને શું બેનિફિટ મળ્યું? મેન્ટલી, ફિઝિકલી? મેન્ટલીમાં શાંતિ લાગે છે અને બીજી વાત કે આપણે સૂર્ય નમસ્કારમાં મને પહેલાં પગનું બી નહોતું ફાવતું. પગ કેવી રીતે મૂકવાનો તો એ બી સારું લાગ્યું છે મને. અને બીજું મેડિટેશનમાં બી સારું લાગે છે. ઓકે. મેડિટેશન છે, અનુલોમ છે, ઓકે. એ બધામાં મને સારું લાગે છે. એટલે માનસિક શાંતિ ઘણી માનસિક શાંતિ ઘણી છે. વેરી ગુડ. ઓકે. તો તમને અહીંયા આવ્યા પછી અહીંના વાતાવરણમાં શું ફીલ થાય છે? વાતાવરણમાં ફીલ થાય છે કે બીજાને બી હું કહી શકું જઈને કે યોગા સેન્ટરમાં આવવું જોઈએ, તમારા ફિટનેસ સેન્ટરમાં. ફિટનેસ સ્ટુડિયો. જો કે 1 યરનું નહીં ભરવા જોઈએ પૈસા એ ઓકે. એવું કેવું જોઈએ મને. કે 1 વર્ષ તમે કન્ટિન્યુ આવો અને લાઈફના અત્યાર સુધીના જે પણ પ્રોબ્લેમ છે એનું ટોટલી સોલ્યુશન તમને અહીંયાથી જ મળશે. રાઈટ? તમે એવું કહેવા માંગો છો. ઓકે. તો થેન્ક યુ સો મચ. અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એમને તમારો શું મેસેજ હશે? એ જ મેસેજ છે કે આવીને 1 યર કરી જુઓ. કરી દો. ઓકે. અહીંયા તમને મેન્ટલી બેનિફિટ છે અને ફિઝિકલી પણ બેનિફિટ છે. ઓકે. તો થેન્ક યુ સો મચ. તમે અહીંયા બીજું કે હેમા મેડમ અને તમારું શું નામ મેડમ? હેતલ મેડમ. એ એમનું સારું છે કરવામાં અને કેટલી ભૂલ ચૂક થાય છે એ બધું મેડમ બી કરે છે. કેર લે છે. રાઈટ? હેમા મેડમ બી રહે છે કે મેડમ બી રહે છે. પર્સનલી